તો મિત્રો આ છે $50 ઓસ્ટ્રેલિયાના અને ઇન્ડિયાના થઈ ગયા અરાઉન્ડ 3000 રૂપિયા. તો અહીંયા મિનિમમ લાઈક જે જોબ કરે લેબર મતલબ વેરહાઉસમાં કે ક્લિનિંગની કોઈ પણ જોબ, તો મિનિમમ તમને 2 કલાકમાં $50 તો આરામથી મળી રહે. તો મિત્રો આ છે ઓસ્ટ્રેલિયા, બરાબર. અહીંયા તમારી એક મિનિટનો પૈસો હોય, તમારી મહેનતનો પૈસો હોય, તમારામાં જેટલું ટેલેન્ટ સ્કિલ એ રીતે અહીંયા તમને પૈસા મળે, બરાબર. તો અહીંયા માઇનિંગમાં જે જોબ કરતું હોય એનો તો આઈ થિંક 50થી બી વધારે હોય કલાકનો. ત્યાં મોસ્ટલી એન્જિનિયર્સ ને કન્સ્ટ્રક્શનનું જે કામ હોય બધું પણ એ રિજનલ એરિયામાં જવું પડે. તો એ બી એટલે અહીંયા ઓસ્ટ્રેલિયામાં બહુ બધી એવી જોબ છે. તમારું ટેલેન્ટ જે પ્રકારની ઇન્ડિયામાં તમને એક્સપિરિયન્સ હોય તો અહીંયા બી તમને સારી જોબ મળી શકે છે. તમે એ રીતે વિઝા અપ્લાય કરી શકો છો. પછી અહીંયા મતલબ ઉબર, આપણે ઇન્ડિયામાં ઝોમેટો હોય એવું અહીંયા ઉબર હોય મિત્રો, અમે કરીએ જ છીએ, પણ અહીંયા આપણને કોઈ જજ ના કરે, બરાબર. આપણામાં જે તાકાત હોય મહેનત પર કરવાનું હોય. હમણાં ઇન્ડિયામાં આપણે ઝોમેટો કરીએ તો કોઈ જજ કરે ને, અહીંયા અમે સેમ બધા જેટલા બી આવે છે ઓવરસીઝ સ્ટુડન્ટ બધા ઉબર કરે જ છે, રાઈટ. તો એ તમારે મહેનતનું. પછી અહીંયા કુરિયરની જોબ હોય, એમેઝોન ફ્લેક્સ, ઓસ્ટ્રેલિયન પોસ્ટ. કુરિયરમાં કેવું હોય કે આપણને ફોન કરે કે આટલું આપણે ડ્રોપ કરવા જવાનું, તો એટલાને તમને મિત્રો 2 કલાકના કાં તો $200 બી આપી દે, જેટલું દૂર જવાનું હોય તમારા પર છે. તો એ બધી બી કુરિયરની બી સારી જોબ્સ હોય છે. તો તમારી મહેનત પર છે, બરાબર. હું બી ઇન્ડિયા ગવર્મેન્ટ જોબ કરતી હતી, મને એમાં તો મને કેવી જોબ મળશે, હું કઈ રીતે સર્વાઈવ કરીશ. પણ જ્યારે હું આવી ત્યારે મતલબ મને સ્ટાર્ટિંગમાં તો સ્ટ્રગલ પડ્યું થોડું, વેરહાઉસમાં પિકિંગની જોબ કરી, બરાબર. પણ પછી મને અત્યારે સારું ઓફિસ જોબ વેરહાઉસમાં શેફની ને એવી મળી ગઈ છે મિત્રો, બરાબર. તો તમે બી મહેનત કરો, તમારા સ્કિલ ઉપર છે કે કેવી તમને જોબ મળે, બરાબર. તો ઘણા બધાની કમેન્ટ્સ આવી હતી કે કેવી જોબ મળે, ઘણા બધા બીવે છે. તો મિત્રો બીવાની જરૂર નથી, અહીંયા તમારી મહેનતનો પૈસો છે, તમે અહીંયા મહેનત કરો, તમારી સ્કિલ કેવી છે, બરાબર. તો એ પ્રમાણે તમને અહીંયા પૈસા મળશે જ. તો ખર્ચા બી છે, બટ એવું બધું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે અમે ઉબરમાં બી કેવી રીતે અર્ન કરીએ છીએ, બરાબર. તો મિત્રો ડોન્ટ વરી. અને આ છે ઓસ્ટ્રેલિયા, વેલકમ ટુ ઓસ્ટ્રેલિયા, બરાબર. બીવાની જરૂર નથી. અગર તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. થેન્ક યુ.